મિત્રો, આપણે ધોરણ 9માં આજે 10મો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જેના લેખક છે વિનોબા ભાવે, જેમને આપણા દેશની ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ નિબંધમાં આપણે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ એમને અલગ અલગ ઉદાહરણો દ્વારા સમજાવ્યો છે. આપણે વિકૃતિનો અસ્વીકાર કરીએ અને પ્રકૃતિ અને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ આ પાઠમાં લેખકે કરી છે. તો આ ત્રણ બાબતોને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. આ પાઠ નિબંધ પ્રકારનો પાઠ છે. એમાં લેખકે પ્રકૃતિ એટલે શું, સંસ્કૃતિ એટલે શું અને વિકૃતિ એટલે શું, આ ત્રણની આપણી સમક્ષ એમને વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને હવે શરૂ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં લેખકે શરૂઆતમાં પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. એટલે એ આપણા સ્વભાવથી નીચે પડી જઈએ. પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે અને સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ. ઘણા માણસો નથી ભૂખ ના લાગ્યો તો એ ખાચખા કરતા હોય, એ વિકૃતિ કહેવાય. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા કારણે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાની ટાળીશું, બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. આ દેખાતી હોય છતાં આ માણસની પ્રકૃતિ નથી, એ વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમ પેદાથી થયેલી, બીજાને આપ્યા વિના ભોગવવી નહીં આપીને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તે સંસ્કૃતિનું વર્તન, સંસ્કૃતિની વૃદ્ધિ કરે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે ને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ સાચો આનંદ છે. એટલે આપણે સંસ્કૃતિ તરફ જતા હોઈએ, એ આપણને જે આનંદ મળે છે એ આનંદ સાચો છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. વિકૃતિ એટલે ખરાબ વિચારો, અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તે કાળો જ છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તેની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિની પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે. પશ્ચિમ દેશો કે અમેરિકા ને ઇંગ્લેન્ડ ને બધા દેશોની વાત છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે, ખરાબ વિચારોનો. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરમાં જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથે સાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય,
વિકૃતિ આપણને ન ગમે એટલે આપણને ન શોભે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર એ વર્જ્ય એટલે પ્રતિબંધિત છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે. પણ માંસાહાર છોડી શકીએ એ જરૂર છોડી શકીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ પ્રકૃતિની પ્રગતિ થતી જશે. માણસ વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી એટલે નષ્ટ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું, અક્રાંતિયા માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને સમજાતું નથી, કેમ કે માણસે આપણા શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે સરસ સમજાય છે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો એટલે એને અલગ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, એના પર વિચારતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજે છે, જે મળી છે, પ્રાપ્ત થઈ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દૃષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તે ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. આ બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ પ્રયોગ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. હિમાલય જેવો અદ્ભુત પહાડ અહીં છે. આપણો દેશ ભારે સુજલ અને સફળ એટલે ફળદ્રુપ છે. આપણા સમૃદ્ધ છે. આપણા કરતાંય વધારે સુજલ સફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે, જે વિચારની સંપત્તિ મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ કોઈ અભિમાન નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, અદ્ભુત છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને એટલે જૂના આપણે પ્રાચીન ઋષિઓ આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોયો જ્યાં ભાષામાં 10,000 વર્ષોથી એના શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું આપણને જોવા મળતું નથી. યાસ્કરાચાર્યે કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય, એનામાં આપણા જેવું કંઈક અવશ્ય દેખાશે, જેને લીધે કહી ઉઠશે કે આ જ મારા બાળકો છે. આપણી ભીતર એટલે આપણી અંદર કોઈક શાશ્વત, કોઈ સ્નિગ્ધ, ચવડ, કઠોર જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનું આપણું પુરાતન દેશ એટલે સૌથી જૂનો દેશ ભારત છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા કે જ્યાં કોઈ દેશોનું અસ્તિત્વ નહોતું. અનેક પરિવર્તનો આવ્યા છતાં એની પરંપરા અતૂટ રહી છે. પ્રાચીનતમ કાળ સાથે આપણે જોડી રાખી છે. સ્થળ કાળના ભેદો છતાંય એકતાનું દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભે મહારાષ્ટ્રે જન્મે, દુર્લભે ગુજરાતી જન્મે, એ વચન તમને કંઈ ક્યાંય નહીં મળે.
તુલસીદાસજી પણ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ કહ્યું છે ભરતખંડ ભૂતળના જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા, કે જેનો ભારતમાં જન્મ થયો છે અને કૃષ્ણના ગુણ ગાયા હોય તે માણસ ધન્ય છે. એટલે આપણા ભારત દેશમાં આપણો જન્મ થયો એ આપણે આપણા જીવનને ધન્ય માનવું જોઈએ. આ જ વાત અસમના શંકરદેવી અને માધવદેવીએ પણ કહી. નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, શંકરદેવીએ અસમનો મહિમા ગાયો. એકબીજાને ભાષા તો તેઓ જાણતા નહોતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી અમે ધન્ય થઈ ગયા, એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈક પ્રકૃતિ નથી, બલ્કિ સંસ્કૃતિ છે. જ્યાં જેવી એવી ભાષાઓ કે ન જાણતું હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા ભૂખંડને એક દેશ માનવો સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવ્યો છે. તો અહીં લેખક વિનોબા ભાવે આપણને આપણી ભારતીય સંસ્કૃતિ એટલે શું, પ્રકૃતિ એટલે શું અને વિકૃતિ એટલે શું, એમાં આપણે વિકૃતિનો ત્યાગ કરવાનો છે. પ્રકૃતિ તો દરેક માણસનામાં દરેકમાં હોય જ, પણ એમાં સંસ્કૃતિનો ઉમેરો કરવાનો છે, સંસ્કૃતિને આગળ વધારવાની છે. આપણી જે સંસ્કૃતિ ભારતમાં મળે છે કે જે વેદો, પુરાણો, મહાભારત, રામાયણ, આ બધા ગ્રંથોને આપણે આગળ વધારવાના છે. એ સંસ્કૃતિને આપણે જાળવી રાખવાની છે. એ આપણું જે એમાં આપણા દેશનું એમાં ગૌરવ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ સમાપ્ત કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સમાનાર્થી શબ્દાર્થ, વિરુદ્ધાર્થી, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, 2 અને 3 અને ચોથો પ્રશ્ન સવિસ્તાર જે 8, 7, 8 લીટીવાળો છે તમારે નોટમાં લખવાનો છે. નોટમાં બધાય વ્યવસ્થિત લખાવવું જોઈએ. કોઈ પણ જાતની એમાં કાપકૂપ કરશો નહીં. કોઈ પણ જાત જવાબને એમાં એક લીટી પણ છોડવાની નહીં. જે છે એ પ્રમાણે ઘરે આપણે શાંતિથી આ જવાબો લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એક વાર પાઠ ફરીથી પાછું એનું વાંચન કરી લેજો, કે જેથી તમને આ પાઠમાં એનું જે કન્ટેન્ટ છે, વિષય વસ્તુ છે, તમને બરાબર ધ્યાનમાં રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ અહીં સમાપ્ત કરીએ.